રામાયણ શ્રી રાવણનો ધર્મરાગ। આ બાજુ જયને પામેલા શ્રી રાવણ પણ આશ્ચર્યચકિત થાય છે અને તે જ સમયે તમ નત્યા રાવણોપ્યેવ મુવાચ રવિતંજલિ જ્યેષ્ઠો સ્વાતા ત્વમસી મે સહસ્વામોઘોનુજ જન્મન। રાવણ પણ તે રાજર્ષિને નમસ્કાર કરીને હાથ જોડીને બોલ્યો કે આપ મારા મોટા ભાઈ છો, માટે નાના ભાઈ એવા મારા અપરાધને સહન કરો। કેવી નમ્રતા અને કેટલી લઘુતા! ધર્મરાગની કસોટી આયા પ્રસંગે જ થાય છે। રાવણ ભલે ભોગી છે પણ ખરેખર ત્યાગના પ્રેમી છે। ત્યાગ દેખે ત્યાં એ ઝૂકે જ। રાવણ ધારત તો કહી શકત કે બાયલો હાર્યો તેથી સાતું થયો, કારણ કે અસમર્થો ભવેત સાધુ। પણ કહો ને કે એ રાવણમાં આજના ઉચ્છૃંખલો જેવી 20મી સદીની બુદ્ધિ ન હતી। એવું બોલવાનું તો 20મી સદીમાં જન્મેલા ઉચ્છૃંખલોને જ સૂઝે। એ પુણ્યશાળી શ્રી રાવણ એમ બોલે જ કેમ કે હાર્યા એટલે ભાવા થયા? કારણ કે શ્રી રાવણ તો શ્રાવક હતા, પ્રભુના માર્ગને સમજતા હતા અને ત્યાગના મરમથી પરિચિત હતા। એટલે તરત જ તે શ્રી વૈશ્રવણના પગમાં પડી અને હાથ જોડીને કહેવા લાગ્યા કે ભાઈ મારા અપરાધ સહન કરો। વૈશ્રવણ રાવણની માસીના દીકરા હોઈને મોટા હોવાથી શ્રી રાવણના મોટા ભાઈ થાય છે, એટલે ભાઈ કહીને સંબોધે, એમાં કશું જ આશ્ચર્ય નથી। વધુમાં વડીલ બંધુની આવી ઉચ્ચ કોટીની અવસ્થા જોવાથી શ્રી રાવણનો કસાઈ અગ્નિ પણ બુઝાઈ ગયો અને યુદ્ધભૂમિ સંપૂર્ણતયા ધર્મભૂમિ થઈ ગઈ। સૈનિકો તથા રાજા મહારાજો પણ જોઈ રહ્યા, સર્વ કોઈથી યુદ્ધ ભૂલાઈ ગયું। તે પછી શ્રી રાવણના મનમાં એમ થયું કે જો આટલા માટે જ ત્યાગ કર્યો હોય તો ભલે લંકાએ ભોગે, હું કંઈ જોઉં એમ વિચારી શ્રી રાવણ બોલ્યા કે ભાઈ ગમે તો તમે મોટા ભાઈ છો, ઈચ્છા હોય તો લંકા શંકા રહિતપણે ભોગો, મારી ભૂલ માફ કરો, અમે બીજે જઈશું, પૃથ્વી કંઈ આટલી જ નથી। રાવણે આ પ્રમાણે કહેવા છતાં પણ પ્રતિમામાં રહેલા અને તે જ ભવમાં મોક્ષ લેનાર રાજર્ષિ શ્રી વૈશ્રવણ કાંઈ પણ ન બોલ્યા। વિચારો કે ઘણાય રાજા હાર્યા અને જેલમાં પુરાયા, પણ આ ભાવના આવી? હારતા ને મરતાંય આ ભાવના ક્યાં આવે છે? મરતાંય આ મારું ને આ તારું થાય છે। ખરેખર ભવઆભિનંદી આત્માઓને મરતાંય મૂકવાનું મન નથી થતું, પણ પુણ્યશાળી શ્રી વૈશ્રવણ તો રાવણની આવી વિનંતી છતાં પણ બેપરવાઈથી મૌન જ રહ્યા, કારણ કે તે પુણ્યાત્માએ સાચા હૃદયથી જ ત્યાગ કર્યો હતો। આથી શ્રી રાવણને લાગ્યું કે આ પુણ્યાત્મા તો પૂરેપૂરા નિષ્પ્રહ છે। હવે એમ જાણીને શ્રી રાવણે તેઓને ખમાવ્યા અને નમસ્કાર કર્યા। તે પછી લંકાની સાથે તે રાજાના પુષ્પક નામના વિમાનને પણ શ્રી રાવણે ગ્રહણ કર્યું અને જયલક્ષ્મી રૂપી લતાના પુષ્પક વિમાનમાં બેસીને શ્રી રાવણ સમેત શૈલના શિખર ઉપર રહેલી શ્રી અરિહંત દેવની પ્રતિમાઓને બાંધવા માટે ગયા। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।